અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં એક યુવતી ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટના બનવા પામી હતી, જેમાં એક 24 વર્ષીય યુવતીના ગળા પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈ ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। જે બાદ અમરેલી પોલીસ મથકે યુવતીની માતાએ યુવતીની સગાઈ થતા વિપુલભાઈ જાદવ ધુંધળાવા નામનો શખ્સ તેનો સતત પીછો કરતો હતો, જેણે અન્ય એક વ્યક્તિ સાથે મળીને તેની પર જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે ડીવાયએસપી ચિરાગ દેસાઈના સુપરવિઝન હેઠળ આરોપીની ધરપકડ માટે અલગ અલગ પોલીસની ટીમો બનાવી આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરાઈ હતી। ત્યારે સમગ્ર ઘટનાને પગલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રદેશ મહિલા નેતા જેનીબેન ઠુમ્મર પીડિતા યુવતીને હોસ્પિટલ મળવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પીડિતા યુવતી હેતલને અને તેના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી। જે બાદ જેની ઠુમ્મરે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે અમરેલી ખાતે ભાવકા ભવાની મંદિરના બહાર પટાંગણમાં 24 વર્ષની દીકરીની ગળું કાપીને હત્યા કરવાની નિર્મમ પ્રયાસ થયો છે। જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ગુજરાતમાં ઉડી રહ્યા છે, અવારનવાર કહી રહી છું। અમરેલી જેવું નાનું સેન્ટર અને એમાં આ પ્રકારના ઘાતકી જે બનાવ બન્યો છે એ ખૂબ ગંભીર અને નિંદનીય છે। દીકરી જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહી છે, એને એટલી ખરાબ રીતના ગળું કાપીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આરોપી અત્યારે ફરાર છે। અમરેલી પોલીસ અને આખું એ કાયદો અને વ્યવસ્થા સંભાળતું મંત્રાલય આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવા બનાવોમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે। દીકરીઓની મહિલાઓની ચિંતા કરતી સરકારના જે જાહેરાતો કરે છે, પણ ગ્રાઉન્ડની રિયાલિટી ખરેખર ખૂબ અલગ અને ગંભીર રીતના દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે। આજે આ દીકરીની જ્યારે પરિસ્થિતિની તાક મેળવો, એની વ્યથા સાંભળી એના પરિવારની, ત્યારે હૃદય દ્રવી ઉઠે કે કઈ ખરાબ રીતે એને છરાના ઘા ગળાના ભાગે મારવામાં આવ્યા। ભગવાનનો પાડ માનું છું કે આ દીકરીનો જીવ બચી ગયો, નહીં તો ખૂબ ગંભીર ખરાબ રીતના હત્યા માટે જ આ શખ્સો આવેલા હતા। અને જે પ્રમાણેનો હુમલો થયો છે એ પ્રમાણે કાયદો અને વ્યવસ્થાને ફરી એક વખત ક્યાંક કડક રીતના અમલ કરાવવો જરૂરી બન્યો છે। એમાં અમરેલી બાકાત રહ્યું નથી આવા બનાવોમાં। તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર આ પ્રમાણે જે મહિલાઓની અને દીકરીઓ સાથે ઘટનાઓ બને છે એની ચિંતા કરે અને આવા પ્રમાણમાં બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે એના ઉપર ગંભીર રીતે વિચારણા કરીને કાબૂમાં લાવવાના પ્રયત્ન કરે, એવું હું આપના માધ્યમથી વિનંતી કરું છું। જયેશ લીંબાણી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।